પોલીસ દ્વારા આરોપીઓને ગુનાખોરીથી દૂર રહેવા અને કડક સૂચનાઓ આપી પ્રવૃત્તિમય જીવન જીવવા માટેની બાંહેધરી પણ લેવાઈ। લાઠી સબ ડિવિઝન પોલીસ દ્વારા હિસ્ટ્રી શીટરો અને પ્રોહિબિશનના આરોપીઓ માટે હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। લાઠી સબ ડિવિઝન અંતર્ગત દામનગર, લાઠી તથા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના હિસ્ટ્રી શીટરો અને પ્રોહિબિશનના આરોપીઓ માટે હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આ વિસ્તારના હિસ્ટ્રી શીટરો, એમસીઆર પ્રોપર્ટી ઓફેન્સના આરોપીઓ તથા પ્રોહિબિશનના આરોપીઓ એક હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા તહેવારો જેવા કે ભગવાન જગન્નાથની રથયાત્રા અને 15 ઓગસ્ટના પર્વ દરમિયાન વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે આ પરેડ યોજવામાં આવી હતી। પોલીસ દ્વારા આરોપીઓને ગુનાખોરીથી દૂર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી અને પ્રવૃત્તિમય જીવન જીવવાની બાંહેધરી પણ લેવામાં આવી હતી। આ પરેડમાં અંદાજે 100 થી 150 જેટલા હિસ્ટ્રી શીટરો અને એમસીઆર હાજર રહ્યા હતા। સાથે તમામ સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ લાઠી સબ ડિવિઝન અંતર્ગત આવતા લાઠી પોલીસ સ્ટેશન, દામનગર તથા બાબરા પોલીસ સ્ટેશનના અલગ અલગ હિસ્ટ્રી શીટરો, એમસીઆર કાર્ડ હોલ્ડરો, પ્રોહી બુટલેગરો, પાસા તળીપાર થયેલા ઈસમોને આજે હાજરી પરેડ અહીંયા રાખવામાં આવી હતી। આ હાજરી પરેડનો હેતુ એવો હતો કે આવનાર જે તહેવારો છે, રથયાત્રાનો તહેવાર છે, અન્ય 15 ઓગસ્ટનું જે સેલિબ્રેશન થવાનું છે તે અનુસંધાને વિસ્તારમાં શાંતિમય વાતાવરણ બની રહે અને તેમના દ્વારા ફરી કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવામાં ન આવે તે બાબતે તેમને સૂચન તથા સમજ કરવામાં આવી હતી। અંદાજિત 100 થી 150 જે વિસ્તારના અલગ અલગ ગુનામાં જેમના નામ આવેલા છે તે લોકો અહીંયા હાજર હતા અને તેમને અલગ અલગ સૂચનો આપવામાં આવેલા હતા।